રાજકોટની પ્રતિષ્ઠિત સ્ટર્લિંગ હોસ્પિટલ્સે ન્યુરો સાયન્સ ક્ષેત્રે વધુ એક કીર્તિમાન સ્થાપિત કર્યો છે. વિશ્વવિખ્યાત ઇન્ટરવેન્શનલ ન્યુરો સર્જન ડોક્ટર ગૌરાંગ વડારિયાના નેતૃત્વ હેઠળ હોસ્પિટલની સમર્પિત ન્યુરો ટીમે મગજના ગંભીર સ્ટ્રોકથી પીડાતા એક દર્દીને અત્યાધુનિક મિકેનિકલ થોમ્બોક્ટ્રોમી પદ્ધતિ દ્વારા સફળતાપૂર્વક નવજીવન આપ્યું છે. ઓપન બ્રેઇન સર્જરી વગરની આ જટિલ અને સફળ પ્રક્રિયા આધુનિક તબીબી વિજ્ઞાનનો એક ઉત્કૃષ્ટ દાખલો પૂરો પાડે છે. 28 જૂન 2025ના રોજ સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ ખાતે મગજમાં તીવ્ર સ્ટ્રોકની ગંભીર હાલતમાં એક દર્દીને દાખલ કરવામાં આવ્યા. તપાસમાં સામે આવ્યું છે કે દર્દીના મગજની મુખ્ય ધમનીમાં એક મોટો લોહીનો ગઠ્ઠો ફસાયેલ હતો કે જે જીવલેણ બની શકતો હતો. આ પડકારજનક સ્થિતિમાં ડોક્ટર ગૌરાંગ વડારિયા, ન્યુરોલોજિસ્ટ ડોક્ટર સિરાજ મિશ્ર, ડોક્ટર રોહિત પાટીલ, ડોક્ટર શૈલેષ નિમ્બાર્ક, ડોક્ટર નીરવ વસાણી, ન્યુરો અને સ્પાઇન સર્જન ડોક્ટર મયંક વઢવાણ, એન્થેસિયોલોજિસ્ટ ડોક્ટર કૌશલ વેરા, ઇન્વેસ્ટિમિસ્ટ ડોક્ટર દીપક દોલવાણી સહિતની સ્ટર્લિંગની સમગ્ર ન્યુરો ટીમ તાત્કાલિક ધોરણે મિકેનિકલ થોમ્બોક્ટ્રોમી પદ્ધતિનો ઉપયોગ કર્યો. ત્યારે આ એડવાન્સ ક્યુલર પદ્ધતિમાં ઓપન સર્જરી વિના લોહીના ગઠ્ઠાને અત્યંત ચોકસાઈ અને કુશળતાપૂર્વક દૂર કરવામાં આવે છે. ત્યારે અદ્યતન ટેકનોલોજીથી થયેલા સર્જરી બાદ દર્દીને ત્વરિત રાહત મળી અને માત્ર 24 કલાકમાં જ તેની સ્થિતિમાં અદ્ભુત સુધારો જોવા મળ્યો છે. દર્દી બોલી શકતા નથી અને પોતાના અંગો હલાવી શકતા નથી. ત્યારે MRI રિપોર્ટમાં પણ લોહીનો ગઠ્ઠો સંપૂર્ણપણે દૂર થયાની પુષ્ટિ થઈ. ત્યારે આ અંગે કાર્યક્ષમતા અને સ્ટર્લિંગ ન્યુરો ટીમની સફળતાનો પડઘો પડ્યો છે. ખાસ કરીને એક સફળ સર્જરી કરવામાં આવી છે. શું સર્જરી હતી ને કયા ચેલેન્જીસ? આ સર્જરી છે એ મોટો પક્ષઘાતનો હુમલો એટલે કે પેરાલિસિસનો મોટો હુમલો, જેમાં દર્દીની નાના મગજની મુખ્ય ધોરીનસ બંધ થઈ જવાને લીધે દર્દી બેભાન થઈ ગયા હતા અને કોમામાં હતા, વેન્ટિલેટર પર આવી ગયા હતા. તો આવી પરિસ્થિતિમાં જે સ્ટ્રોક રેડી સેન્ટર પાસે જે સારવાર ઉપલબ્ધ હોય એ પ્રમાણે થ્રોમ્બોલિસિસ એટલે કે લોહી પાતળું કરવા દવાનું ઇન્જેક્શન અને થ્રોમ્બેક્ટોમી આ બંને સારવાર આપણે દર્દીને ઓફર કરેલી. અને મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી નામની જે સારવાર છે એના દ્વારા શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશન મગજની ખોપડી ખોલ્યા વગર આપણે અત્યાધુનિક પદ્ધતિથી પગના થાપાની જે લોહીની નળી હોય એમાં પ્રવેશી મગજની અંદરથી લોહીનો ગઠ્ઠો આપણે દૂર કરેલો. અને જે નળીનું સંકોચન હતું કે જે નળી 90% જેવી નળી રોકી જતી, આ બંને નળીમાં સ્ટેન્ટ બેસાડીને એમની નળીનું છે એ ઓપન કરેલી અને લોહીનો જે પ્રવાહ છે મગજને પૂર્વવત કરેલો. અને પછી આપણે આઈસીયુમાં કે જ્યાં 24 અવર એમડી ડૉક્ટર હાજર ને હાજર હોય છે કે જે બીજી કોઈ હોસ્પિટલમાં 24 અવર નથી હોતા બધા આઈસીયુમાં ખાલી આપણે 24 અવરની આઈસીયુમાં જે હોય એ અને આઈસીયુના બીજા ડૉક્ટર ક્રિટિકલ કેરના ડૉક્ટરોની સઘન સારવાર હેઠળ રાખે અને દર્દીઓને 7 થી 8 દિવસમાં રજા આપે કે જે દર્દી હમણાં તમારી સામે છે અને તમે જોઈ શકશો કે સ્વસ્થ છે, પોતાનું જીવન પોતાને નિર્વાહ કરી શકે છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.